चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે છેલ્લો સૂત્ર 13 अपि चैव मेके आ सूत्र बाकी ओके गई वखतना सूत्र में कोई प्रश्न है? આપણે આગળ જઈએ ની પહેલા નથી કોઈને પ્રશ્ન? ઓકે આપણે આગળ જઈએ. તો ગઈ વખતે પૂર્વ સૂત્રમાં આપણે જોઈ ગયા કે ભેદનો અંગીકાર ભેદનો અંગીકાર જે છે એ એટલે કે તત્વતઃ ભેદનો અંગીકાર જે છે તે ન કરવો જોઈએ, કેમ કે આપણે શ્રુતિની અંદર જે અભેદ વચનો છે કાર્ય અને કારણ અથવા પ્રકાર ભેદ, કાર્ય ભેદ, કાર્ય કારણ વચ્ચેનો ભેદ, રૂપ ભેદ, આ બધા ભેદની અંદર અભેદ છે એ મધુ બ્રાહ્મણની અંદર કેવી રીતે એ શ્રુતિ વચનો દ્વારા એ વર્ણન કરવામાં આવ્યું છે અને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે તે ગઈ વખતના સૂત્રમાં આપણે જોઈ લીધું. તો હવે જો ભેદનો નિષેધ જ જો કરવો હોય, કેમ કે તત્વતઃ એવો ભેદ નથી, બધામાં તાદાત્મ્ય છે. કાર્ય કારણ વચ્ચે તાદાત્મ્ય, અંશાંશી વચ્ચે તાદાત્મ્ય, રૂપ વિવિધ પ્રકારના રૂપ વચ્ચેનો તાદાત્મ્ય વગેરે જે તાદાત્મ્ય છે તે અહીંયા પ્રકટ કરવો એ અભિપ્રાય છે. તો એથી કરીને મહાપ્રભુજીનું જે ભાષ્યની આ પોતાના જે ભાષ્ય છે એની અંતર્ગત એવો સ્ટેટમેન્ટ છે કે સર્વત્ર અભેદ વચનાત કાર્યકારણ રૂપ પ્રકારાણાનામ ભેદ નિષેધા. તો એ પ્રકારનો ભેદનો નિષેધ છે. કેવા પ્રકારનો? કે કાર્યકારણ રૂપ પ્રકાર, આ બધાની અંદરનો જે ભેદ છે, બધાની વચ્ચેનો જે ભેદ છે તેનો ભેદનો, એવા પ્રકારના ભેદનો નિષેધ કરવામાં આવેલો છે. એટલે તાત્વિક રીતે તત્વના દ્રષ્ટિથી એવો ભેદ નથી, એવો ભેદ અંગીકાર કરી ન શકાય. તેથી કરીને તસ્માદના ભેદ અંગીકારેણ શ્રુતયો યોજયિતુમ શક્ય. તેથી કરીને શ્રુતિઓ જે છે તે આવા પ્રકારનો ભેદનો અંગીકાર ન કરી શકે, એવું કરીને આપણે સૂત્ર બંધ કર્યું હતું, સૂત્ર પૂર્ણ કર્યું હતું. તો જો આવા પ્રકારના જો ભેદ જો ન હોય તો હવે પછીનો જે સૂત્ર છે, આ સૂત્રના પછીનો જે હવે જે છેલ્લો સૂત્ર છે એમાં નિષેધમુખથી પણ હવે કહેવામાં આવે છે કે ભેદનો અંગીકાર ન કરી શકાય, કારણ કે એમાં કોઈક બાધક
એમાં જો ભેદનો અંગીકાર કરીએ તો એમાં બાધક આવે છે. બાધક જે બાધ આવે છે, જે અમુક શ્રુતિઓનો બાધ આવે છે, તે શ્રુતિઓનો પણ હવે અહીંયા ડિસ્કશન થશે આ સૂત્રની અંદર. તેથી કરીને આને વધુ સુદ્રઢ કરવા માટે છેલ્લો પણ જે છેલ્લો જે સૂત્ર છે એને પણ એ સમજવાથી એને દ્રઢ થઈ શકે છે કે ભાઈ ભેદની અંગીકૃતિ નથી અહીંયા. કયા પ્રકારની ભેદ? તત્વતઃ ભેદ. બાકી ઐચ્છિક ભેદમાં તો કોઈ જ ત્યાં વિરોધ નથી મહાપ્રભુજીને. ઇનફેક્ટ મહાપ્રભુજી ઐચ્છિક ભેદનો અંગીકાર કરે છે મહાપ્રભુજી. સમજમાં આવ્યું? તો જે ઐચ્છિક ભેદ છે એમાં કોઈ જ વાંધો નથી. જે વાંધો છે એ તાત્વિક ભેદ અંગીકૃતિની અંદર વાંધો છે. તો એ હવે આ આગળનો જે સૂત્ર છે, જે છેલ્લો સૂત્ર છે, તેમાં પણ હવે સ્પષ્ટ થશે. તો અપી ચૈવમ એકે, આ સૂત્રમાં એમ કહે છે કે ભાઈ અન્ય લોકો પણ કેટલાક લોકો પણ આવી રીતે જ કહે છે કે ભાઈ ભેદની અંગીકૃતિ ન કરવી જોઈએ. તત્વતઃ ભેદની અંગીકૃતિ ન કરવી જોઈએ એવું અન્ય લોકો પણ કહે છે. એક પ્રશ્ન કરું? હા બોલો. એટલે તત્વતઃ એટલે અંશ તરીકે બધામાં એક જ છે એવું સમજવાનું ને? રો મટીરિયલી બધું એક જ છે. રો મટીરિયલી એટલે આદિ ભૌતિક રીતે? એમ ના, બધી જ રીતે. થિયરી ઓફ આઈડેન્ટિટી છે એટલે બધું જ. સોનું અને સોનાનો ઘરેણો એમ કરીને મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું હતું, જેમાં સોનું તો બધે ઉપાદાન. હા, પણ એટલે ઉપાદાન તો અંશનું અંશી તરીકે એવી રીતે એવું નહીં ગણવાનું? હા, એવી રીતે જ ગણવાનું, પણ ઉપાદાન તો એક જ રહેશે ને બધામાં. હા, ઉપાદાન. હા, બરાબર. અંશાંશી હોય એમાં ક્યાં વાંધો છે? જેમ કે બંગડી છે, અંશ છે સોનાનો. રાઈટ. એટલે તત્વતયા અંશી માંથી આ બધું આવ્યું છે એવું આપણે સમજવાનું ઉપાદાન તરીકે. તત્વતઃ સોનું છે એવું સમજવું પડે. ઓકે. તત્વતઃ સોનું છે કે નહીં બંગડી? છે. એવી રીતે તત્વતઃ જીવ કોણ છે? બ્રહ્મ છે. એવી રીતે. અથવા બ્રહ્મ છે. અથવા જડ પણ શું છે? તત્વતઃ સત બ્રહ્મ છે. હા, બ્રહ્મ એટલે સચ્ચિદાનંદ માંથી સત છે. ઓકે. એવી રીતે પણ નહીં. ખરેખર જડમાં તો સદંશનો જ ખાલી આવિર્ભાવ છે, અન્યનો તો તિરોભાવ છે. તેથી કરીને એવું ન માની શકાય કે એનો અભાવ છે. ઓકે. એટલે હું ક્યારે એમ કહું છું કે આવિર્ભાવ તિરોભાવને સાઈડમાં રાખો. આવિર્ભાવ તિરોભાવ તો છે જ, કારણે કઈ સોનુમાં તો સોનું ન રહી જાય એવું તો નથી ને. તિરોભાવના કારણે સોનું તો સોનું જ રહેશે ને, તિરોભાવ હશે તો પણ. ખાલી રૂપ બદલાય છે એવું થયું ને. પણ તો ઘરેણા થાય તો રૂપ તો બદલાઈ ગયું ને. રૂપમાં કઈ વાંધો નથી, પણ તત્વમાં ક્યાં ભેદ છે? હા, બરાબર. સોનું તો સોનું જ રહે ને. બંગડીમાં જે સોનું છે તો સોનું જ રહેશે ને. સોનું જ રહેશે. એ રીતેનું એ તત્વતઃ અભેદની વાત થઈ રહી છે. અચ્છા. એવી રીતે ભલે ને આવિર્ભાવ હોય, તિરોભાવ હોય, સદંશનો આવિર્ભાવ હોય ને ચિદંશનો તિરોભાવ હોય, અથવા તો ચિદંશનો આવિર્ભાવ હોય અને આનંદનો તિરોભાવ હોય, ગમે તે સ્થિતિ હોય, તત્વતઃ અભેદ જ છે. તત્વતઃ સોનું જ છે. જડ પણ છે, જીવ પણ સોનું છે. એટલે કે જડ પણ બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે. તત્વતઃ. બરાબર. ઐચ્છિક દ્રષ્ટિએ જ્યારે ઈચ્છા દ્વારા જે ભેદ પ્રકટ કરવાનો હોય ત્યારે કાર્યકારણ ભાવ અથવા તો અંશાંશી ભેદ અથવા લીલા ભેદ આવે છે. તત્વતઃ તો બધું સોનું જ છે, કેમ કે સોનાથી તો બધું બનાયેલું છે બધું જ. એટલે તત્વતઃ બધું બ્રહ્મ છે એમ સમજવાનું. હા, તત્વતઃ તો બ્રહ્મ જ છે. એથી કરીને અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભેદ નિષેધ છે, ભેદનો નિષેધ. ઓકે. એટલે હું સચ્ચિદ આનંદ સમજતી હતી એટલા માટે. ઓકે, સારું. જડમાં પણ આનંદ તો છે જ, માત્ર એનો તિરોભાવ છે. તિરોભાવ છે, રાઈટ. બરાબર. આવિર્ભાવ તિરોભાવ. એટલે જડમાં ખરેખર આપણે એમ ના કહી શકીએ કે આનંદ નથી. હા, તિરોભાવ છે, રાઈટ. તિરોભાવ છે. તેથી કરીને આપણે જડ પણ એટલો જ બ્રહ્મ માનીએ છીએ જેટલો જીવ બ્રહ્મ છે. ઓકે, રાઈટ.
તત્વના દૃષ્ટિથી, લીલાના દૃષ્ટિથી નહીં, હજુ પણ તત્વના દૃષ્ટિથી. હા, એટલે લીલાના દ્રષ્ટિથી તમે ઐચ્છિક દ્વૈત બતાવી દેશો, રાઈટ ને? હા, લીલાના દૃષ્ટિકોણથી જે દ્વૈત આવે છે, રાઈટ. બાકી તો તત્વ એ જે જેનાથી બનેલું છે આ બધું જ, એ તો બધું સોનું જ છે. ઓકે, રાઈટ. કે બ્રહ્મ જ છે. ખ્યાલ આવી ગયો? હાજી હાજી. તો અપી ક્યાં ગયું? હા, કાર્યકારણ રૂપ પ્રકારાણામ ભેદ નિષેધાત, ભેદનો નિષેધ છે, તત્વતઃ ભેદનો નિષેધ છે. જેટલું સચ્ચિદાનંદત્વ જે છે બ્રહ્મમાં છે, એ સચ્ચિદાનંદત્વ જે છે એ તત્વતઃ, હજુ પણ કહી રહ્યો છું, તત્વતઃ એ સચ્ચિદાનંદત્વ સર્વમાં છે, તત્વ એ રીતે. કિંતુ અંશાંશી ભેદના કારણે, ઐચ્છિક ભેદના કારણે ત્યાં આનંદ અંશનો તિરોભાવ છે. અથવા કિંતુ જડમાં આનંદાંશ અને ચિદંશનો ઐચ્છિક ભેદના કારણે તિરોભાવ છે, ઐચ્છિક ભેદના કારણે. તેથી કરીને એ પર્સ્પેક્ટિવથી જોવા જઈશું તો એ અંશાંશી ભેદ અથવા કાર્યકારણ ભેદ પછી પ્રકટ થાય છે. બરાબર. તો સર્વમાં અભેદ જ છે એ રીતે. તસ્માદના ભેદ અંગીકારેણ શ્રુતયો યોજયિતુમ શક્ય. તો એ રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ભગવાનની અંદર પણ ભેદ નથી, અને જે કારણ તત્વ છે એ પણ કારણ તત્વમાં કાર્યકારણ તાદાત્મ્યવાદ છે. એટલે જ ત્યાં જે શુદ્ધાદ્વૈતના જે 9 કે 8 જે ઘટકો છે, ઘટક વાદ, એની અંદર કાર્યકારણ તાદાત્મ્યવાદ એ પણ છે, અથવા અંશાંશી તાદાત્મ્યવાદ. તો એ તાદાત્મ્ય છે, તેથી કરીને અહીંયા અભેદ છે. એ વાદમાં તાદાત્મ્ય આવે છે ત્યાં, જુઓ, અંશાંશી તાદાત્મ્યવાદ અને કાર્યકારણ તાદાત્મ્યવાદ એમ કરીને. હા, આવે છે, આવે છે. એ તાદાત્મ્ય કેમ? કેમ કે તત્વતઃ એક જ છે, સોનાથી જ બનેલું છે એ પણ, એવી રીતે. અચ્છા, હવે કહે છે કે અપિચ એવમ એકે. તો હવે કહે છે ભેદાંગીકારે બાધકમાં. જો ભેદનો અંગીકાર કરીએ, તત્વતઃ ભેદ, ઐચ્છિક ભેદમાં કોઈ જ વાંધો નથી. હજુ પણ સ્પષ્ટતા કરી દઉં, ઐચ્છિક ભેદમાં કોઈ જ શ્રુતિનો બાધા આવતો નથી. તો ઐચ્છિક ભેદની અહીંયા વાત નથી થઈ રહી. જ્યારે એમ કહે છે ભેદ અંગીકારે બાધકમાં આહુ, તો અહીંયા ઐચ્છિક ભેદ અંગીકારે બાધકમાં આહુ એમ ન સમજવું, કિંતુ તત્વતઃ ભેદ અંગીકાર જો કરો તો એમાં બાધક આવે છે એમ સમજવું. અચ્છા. એમાં બાધક શ્રુતિ વચનો આવે છે કે જેના કારણે આ અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ નથી, કે એ અન્ડરસ્ટેન્ડિંગ જો એવી હોય આપણી કે તત્વતઃ જો ભેદ અંગીકાર કરીએ તો ઘણી બધી શ્રુતિઓનો વ્યાકોપ થઈ જાય છે. તો ભેદાંગીકારે બાધકમાં હું એમ તેથી કહે છે. તો એ જે ભેદનો અંગીકાર જો કરીશું તો એમાં કોઈ બાધક આવશે, અને કયો શું બાધક છે? તો કહે છે અપિચ એવમેવ અભેદમેવ ભેદ નિષેધેન એકે શાખિનઃ વદંતી. ક્યાં ગયું? હા, ગિરધરજીનો જે વ્યાખ્યાન છે એ જોઈએ આપણે પહેલા, પછી મૂળ ભાષા પર જઈશું. ગિરધરજી કહે છે વેદબોધક વેદસ્ય ઉચ્છિન્નત્વે નિત્યાનમેય વેદ મૂલત્વમ ભેદસ્ય સ્વીક્રિયતે ઇતિ આહુઃ ભેદ ઇતિ. એ જ છે ને ફર્સ્ટ સ્ટેટમેન્ટ, કે હું મિસ કર્યું છે કશું? એ જ છે ને વેદ ભેદ ઇતિ. હા, બસ, હા, બરાબર છે, એ જ છે. તો શું કહે છે કે આ સૂત્ર શરૂ કરતા પહેલા ગિરધરજી કહે છે ભાઈ આ સૂત્ર કરવાની જરૂર શું પડી? તો
શ્રી ગિરધારજી કહે છે કે ભેદ બોધક વેદસ્ય ઉચ્છિન્નત્વેન નિત્યાનુમેય વેદમૂલત્વમ ભેદસ્ય સ્વીક્રિયતે ઇતિ આહુઃ ભેદ ઇતિ. તો ગિરધરજી એમ કહે છે કે કોઈક પૂર્વ પક્ષી એમ કહે કે તમે ભેદનો અંગીકાર કરતા નથી એમ માનો છો, અને એમાં આ બધી જે બૃહદારણ્યક ઉપનિષદ ઇત્યાદિ ઉપનિષદો નો સહારો લઈને તમે એમ કહો છો કે ભાઈ અહીંયા ભેદ છે તેનો નિષેધ કરવામાં આવ્યો છે, તેથી કરીને ભેદની અંગીકૃતિ ન કરવી જોઈએ, એમ જો કહો તો જે વેદ પ્રાપ્ત નથી, ઉચ્છિન્ન થઈ ગયા છે. કારણ કે વેદ તો અનંત શાખી છે, અનંત શાખા છે વેદની. આપણે તત્વાર્થ દીપ નિબંધની અંદર આપણે જોઈ ગયા કે અનંત શાખા છે વેદની. તો તૈત્રીય શાખા, ઐતરીય શાખા, એવી ઘણી બધી અનંત શાખાઓ છે વેદમાં, અને વેદ સ્વયમેવ અનંત છે. તો જે વેદનો ભાગ અત્યારે ઉપલબ્ધ છે તેનાથી તો તમે જસ્ટિફાય કરી દીધું કે ભેદ નો નિષેધ છે. કિંતુ પૂર્વ પક્ષી કહે છે કે જે ભાગ ઉચ્છિન્ન થઈ ગયો છે, જે અત્યારે પ્રાપ્ત નથી, એમાં કદાચ હોઈ શકે છે ભેદની અંગીકૃતિ. તો શું કરવું મારે? જે ભાગ વેદનો ઉચ્છિન્ન થઈ ગયો છે, એ ઉચ્છિન્ન ભાગ જે અત્યારે અવેલેબલ નથી, એ કદાચ હોઈ શકે છે એમ પૂર્વ પક્ષી, કદાચ ત્યાં ભેદની અંગીકૃતિ હોઈ શકે છે. તમે તો જે પ્રાપ્ત વેદ છે અત્યારે, જે ઉચ્છિન્ન નથી થયો ભેદ, એ વેદ પ્રમાણે તમે કહી રહ્યા છો. પણ હું એ કરી રહ્યો છું, એટલે કે પૂર્વ પક્ષી એટલે હું એટલે પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે કે હું જે આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છું એ છે કે ભાઈ વેદ તો અનંત શાખી છે, એની અનંત શાખાઓ છે, એમાંથી એકાદ બે શાખાઓ અત્યારે પ્રકટ છે, બધી લુપ્ત થઈ ગઈ. તો જે લુપ્ત શાખાઓ છે, ઉચ્છિન્ન શાખાઓ છે, જે એની અંદર કદાચિત ભેદની અંગીકૃતિ હશે, તો એમ માનીને કેમ ભેદની અંગીકૃતિ ન કરી લેવી જોઈએ? આ પૂર્વ પક્ષીનો પૂર્વ પક્ષ છે. સમજમાં આવ્યું? જેનો બેઝ જ નથી એવું થયું વાત. એટલે નિત્યાનુમેય વેદ એટલે જ કહેવામાં આવે છે. મહાપ્રભુજી પણ નિત્યાનુમેય વેદ કહે છે કે ભાઈ નિત્યાનુમેય વેદની વેલિડિટી કેટલી, કેવી રીતે વેલિડિટી ચેક કરવી? ત્યાં તત્વાર્થ દીપ નિબંધની અંદર સાધન પ્રકરણમાં આવે છે ને નિત્યાનુમેય વેદની નો વર્ણન મહાપ્રભુજી કરે છે. યાદ છે બધાને નિત્યાનુમેય વેદ? હા, સર્વનિર્ણયમાં બતાવ્યું છે. હા, નિત્યાનુમેય વેદ આવે છે ને ત્યાં. અચ્છા. સાધન આપણે શેમાં છે? સર્વનિર્ણય નહીં, આપણે સર્વનિર્ણયમાં જ બતાવ્યું છે. નહીં, સાધનમાં નથી બતાવ્યું. ના, સર્વનિર્ણયમાં બતાવ્યું છે. સર્વનિર્ણયમાં છે. હા, તો એમાં હા તો મને કદાચ ગડબડ થઈ ગઈ છે, પણ એમાં જો નિત્યાનુમેય વેદનો વર્ણન છે ત્યાં. એ મહાપ્રભુજી કહે છે કે નિત્યાનુમેય વેદ નું અનુમાન કઈ રીતે લગાવવું કે આ નિત્યાનુમેય વેદ હશે કે નહીં? તો કહે છે સ્મૃતિ, એનું સ્મૃતિ જે છે એ સ્મૃતિથી નિત્યાનુમેય વેદ આપણે એનું અનુમાન લગાવી શકીએ છીએ કે ભાઈ સ્મૃતિ એવી હોય જેથી કરીને આપણે એનું અનુમાન લગાવી શકીએ કે કદાચ આ ઉચ્છિન્ન વેદનો ભાગ હોઈ શકે છે. એવું અનુમાનથી આપણે સ્મૃતિથી એનું અનુમાન કરીને આપણે નિત્યાનુમેય વેદ નું અનુમાન કરી શકીએ છીએ. પણ એ સ્મૃતિ જ ઉપલબ્ધ ન થતી હોય તો એમને બસ બેઠા બસ એક વિચાર આવી ગયો કદાચ આ નિત્યાનુમેય વેદ હશે એમ કરીને કઈક કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરાય? એ તો પછી હું અત્યારે એમ કહું નિત્યાનંદ શિવોહમ કરીને કે હું નિત્યાનંદ જે છે હું શિવોહમ છું એમ કરીને આ વેદ કહે છે, એમ કરીને બે ચાર હું મહાપ્રભુજીના એક સ્ટેટમેન્ટ અંદર એડ કરી દઉં અને એમાં વેદમાં એમ કહી દઉં આ નિત્યાનુમેય વેદ શ્રુતિ છે. એવી રીતે થોડી ચાલે. નિત્યાનુમેય વેદ શ્રુતિ છે. પેલો નિત્યાનંદ છે જ, પેલો નિત્યાનંદ કોણ છે? પેલો ભાગી ગયો ને
ક્યાં પેલો એક આઈલેન્ડ ટાપુ કરીને ભાગી ગયો છે, એ પોતાનો ટાપુ કરી દીધો છે અત્યારે ઇન્ડિયામાંથી ભાગી કૈલાસમાં. કૈલાસ, હા કૈલાસા પાછો. તો એ કૈલાસાની અંદર પછી એ બધો આવો પ્રીચિંગ ચાલુ કરી દે કે વેદની અંદર તો મારું વર્ણન છે કે હું અવતાર લઈશ ને આ ને તે, તો એવું જે થોડી કઈ એમાં પ્રક્ષેપ કરી શકાય વેદની અંદર. પછી નિત્યાનુમેય વેદ એમ કહીને કે ના ના આ તો ઉચ્છિન્ન ભાગ થઈ ગયો હતો જે વેદ, એના દ્વારા હું બોલી રહ્યો છું. ભાઈ ઉચ્છિન્ન થઈ ગયો ભાગ તો ઉચ્છિન્ન છે, તો ઉચ્છિન્ન થઈ ગયો ભાગનું અનુમાન લગાવવાનું કઈ રીતે? સ્મૃતિ દ્વારા. સ્મૃતિ કઈ છે બતાવો. છે ને ત્યાં મહાપ્રભુજી નિત્યાનુમેય વેદનો પ્રકરણ ચાલે શરૂ કર્યો તો ત્યારે જ સમજાવ્યું હતું કે નહીં? સમજમાં આવ્યું સ્મૃતિથી કે નહીં? યાદ છે બધાને? ખ્યાલમાં નથી આવતું ભાઈ, એટલે એ મને યાદ નથી. પ્રતિમાબેન બોલો બીજું કઈ, એનો અર્થ શું થાય? બોલો, પ્રતિમાબેન ને યાદ છે તો બોલવાનું બંધ. શું બોલું? બીજું કઈ બોલો, એમનો જવાબ આપો પ્રશ્નનો. હા, એટલે કે ઋષિ મુનિઓએ સ્મૃતિઓમાં યાદ કરી, સમાધિમાં યાદ કરી, જેમ આર્ષ વાક્ય હોય એ રીતે નિત્યાનુમેય વેદ છે. તો તે તો પ્રગટ જ હોય ને પછી એવું? ના, જરૂરી નથી ને. ઉચ્છિન્ન થઈ ગયો ભાગ હોય ને, વેદનો ભાગ મળતો જ ન હોય અત્યારે કોઈ પણ. એટલે સ્મૃતિ દ્વારા સ્મૃતિ કરી અને પછી લખાયું હોય સમાધિમાં. સ્મૃતિથી એનો અનુમાન થઈ શકે કદાચ આ નિત્યાનુમેય આવું હશે. અચ્છા, એમ. કારણ કે ઉચ્છિન્ન ભાગ છે તો અત્યારે મળશે જ નહીં ને. ઉચ્છિન્ન ભાગ તો ના, એ તો કદી નહીં મળે. રાઈટ, એ તો ગયો અનંત છે તો. એટલે એનું અનુમાન લગાવવું કઈ રીતે પછી કે આ નિત્યાનુમેય વેદ છે? આ રૂલ એપ્લાય કરીને અનુમાન લગાવી દેવું જોઈએ કે આ અને એ નિત્યાનુમેય વેદ સ્વીકાર્ય છે મહાપ્રભુજીને એમ. અચ્છા, કરેક્ટ. સમજમાં આવી ગયું આ સબ્જેક્ટ? તો ભેદ તો આ પૂર્વ પક્ષી શું કહે છે પાછું? પુનઃ હું ટોપિક પર આવી જવું. ભેદ બોધક વેદસ્ય ઉચ્છિન્નત્વે નિત્યાનુમેય વેદ મૂલત્વમ ભેદસ્ય સ્વીક્રિયતે ઇતિ અતાઉ ભેદેતિ. તો પૂર્વ પક્ષી શું કહે છે કે ભાઈ ભેદ બોધક વેદ જે છે એ માની લો કે એનો ઉચ્છિન્ન થઈ ગયો છે. ભેદ મૂલક શ્રુતિ હોય જે ભેદને બોધ કરાવનાર જે શ્રુતિઓ છે, તો એમ કેમ નથી માની લેતા કે એ કદાચ ઉચ્છિન્ન થઈ ગયો છે એટલે પ્રાપ્ત જ નથી? તો પ્રાપ્ત નથી એમ માનીને, નિત્યાનુમેય વેદ માનીને એને સ્વીકાર કેમ નથી કરી લેતા કે ભેદ છે એમ કરીને સ્વીકાર કરી લો અને એઝ્યુમ પણ કરી લો કે નિત્યાનુમેય વેદનો પાર્ટ છે ભેદ બોધક શ્રુતિઓ. ખ્યાલ આવ્યો આ પૂર્વ પક્ષીનો જે મને તો આવ્યો. બીજાને આવ્યો કે બધું ઉપરથી ગયું? ના, એટલે સમજમાં નહીં આવે તો આગળ સિદ્ધાંત પક્ષ નહીં સમજમાં આવે એટલા માટે સ્મૃતિથી સમજી શકાય. રાઈટ. એ તો આન્સર છે. આન્સર છે. તો પ્રશ્ન કર્યો છે અત્યારે. રાઈટ. કારણ કે શ્રવણ નિયમ એ રીતે પૂર્વ પક્ષ છે. સાચી વાત છે. ઓકે, કોઈને બધું સમજમાં આવી ગયું ને? કોઈને પ્રોબ્લેમ નિત્યાનુમેય વેદનો? ઓકે, હવે આગળ જઈએ. તો હવે આવો જો પૂર્વ પક્ષ થાય કે ભાઈ માની લો કે ભેદ બોધક શ્રુતિઓ જે છે નિત્યાનુમેય વેદનો પાઠ હતો એમ માની લો, તો માની લેવાથી પૂર્વ પક્ષી કહે છે માનતા હો તો પછી એમ પણ માનવું જોઈએ કે ભેદ છે ખરેખર તત્વતઃ. એમાં જો એવો પૂર્વ પક્ષ આવે તો મહાપ્રભુજી કહે છે નહીં, ભેદના અંગીકારની અંદર બાધક શ્રુતિઓ મળે છે. તેનો અંગીકાર કરવામાં બાધ છે એવી શ્રુતિ, એક્સપ્લિસિટ શ્રુતિઓ મળે છે અત્યારે જે નિત્યાનુમેય વેદનો પાઠ નથી, અત્યારે જે પ્રકટ વેદ છે એનો પાઠ છે.
તો પ્રકટ વેદની અંદર જો ના પાડતી હોય કોઈ શ્રુતિ ભાઈ ભેદ નથી ને તો પછી એનો અનુમાન મિથ્યા અનુમાન કેમ કરવો જોઈએ કે ભાઈ નિત્યાનુમેય વેદની અંદર હશે કદાચ? આવે છે પ્રોબ્લેમ? આન્સર સમજમાં આવ્યો? આન્સરમાં મહાપ્રભુજી શું કહે છે ફરીથી સમજો કે જો પ્રકટ વેદની અંદર ભેદનો નિષેધ એક્સપ્લિસિટ નિષેધ મુખે જો કરવામાં આવ્યો હોય તો પછી શા માટે વૃથા અને વ્યર્થ એક પ્રકારનું ઇમેજિનેશન કરું કે નિત્યાનુમેય વેદની અંદર ભેદની અંગીકૃતિ હશે? બરાબર સમજાય. હાથે કરીને ના પાડી હોય કઈ વસ્તુની પછી એની એ જ શ્રુતિઓ પછી નિત્યાનુમેય વેદમાં જઈને પોતાને કોન્ટ્રાડિક્ટ કરે? ના કરે. હું હાથે કરીને કોઈ વસ્તુ ના કહું કે આ ન કરો, પછી બે દિવસ પહેલા એ 2 દિવસ પછી હું એ જ વાત કોન્ટ્રાડિક્ટિંગ કરું તો એ તો શ્રુતિ કન્સિસ્ટન્ટ ન થઈ ને. અને શ્રુતિ તો એવું કરે નહીં, કોઈ દિવસ કોન્ટ્રાડિક્ટરી બોલે નહીં. તો નિત્યાનુમેય વેદની અંદર શા માટે આપણે એનું વૃથા આવી રીતે અઝમ્પશન લેવું જોઈએ કે કદાચ હશે એવી રીતે? સમજમાં આવ્યું? એટલે આ અઝમ્પશન જે છે, પ્રીસપોઝિશન કે અઝમ્પશન જે લેવાનું કહે છે આ પૂર્વ પક્ષ, એ અઝમ્પશન લેવાય જ નહીં એવું કે માની લો કે નિત્યાનુમેય વેદની અંદર છે. ભાઈ કેવી રીતે માનો જ્યારે પ્રકટ વેદની અંદર જો ના પાડે છે ભેદની અંગીકૃતિને, તો પછી નિત્યાનુમેય વેદની અંદર કઈ રીતે હોઈ શકે? સમજમાં આવી ગયું ને? તેથી કહે છે કે બૃહદારણ્ય અંતર્ગત શારીર બ્રાહ્મણસ્થમ વાક્યમાહો મનસૈવ ઇતિ. મનસૈવ, એક મિનિટ, મૂળ શ્રુતિ જો ઉપર, મનસૈવ ઇદમ આપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન મૃત્યોઃ સમૃત્યુમ આપનોતિ યૈહ નાનેવ પશ્યતિ. નેહ નાનાસ્તિ કિંચન, એમાં ભેદનો નિષેધ કરવામાં આવે છે કે નેહ નાનાસ્તિ નહીં નાના અસ્તિ, કોઈ પણ પ્રકારનો નાનાત્વ નથી. નાનાત્વ એટલે વિવિધત્વ, તત્વતઃ વિવિધત્વ નથી. ઐચ્છિક વિવિધત્વ છે, તત્વતઃ વિવિધત્વ નથી. તત્વતઃ બધું સોનું છે. એક વાત સમજી જાઓ. સમજમાં આવી ગયું? પછી ધવલભાઈ અંશને તત્વ ના કહીએ આપણે? હું એ તો કહી રહ્યો છું કે તત્વ તો બધામાં એક જ હશે ને. હા, તો પછી તમે કેમ અંશાંશી તમે ના પાડીને બ્રહ્મ કીધું? તમે અંશાંશી, એ તો અંશાંશી તો ભગવાનની ઈચ્છાના કારણે ભેદ થયો. પદ્માબેન, અંશ અને અંશી બંનેમાં એક જ તત્વ છે એવું માનું. હા, એ મને ખબર છે, બરાબર. પણ આ જે એમણે બ્રહ્મ શબ્દ કીધો ને, એટલે મૂળ રૂપ, મૂળથી હા, પણ અંશ એ તત્વ ના થયું એમ મારું કેવું છે. તત્વ થયું પણ મૂળથી એક છે. ઐચ્છિક દ્વૈતથી જુદું થયું એવું કેમ નથી માનતા? એમ અંશ કેવી રીતે ઐચ્છિક દ્વૈત થયું? ઠીક નહીં, ના આવિર્ભાવ તિરોભાવથી સમજો તો પણ વાંધો નથી. ઓકે, સમજાવો એમને બીજા કોઈ. મારું કહેવાનું એવું છે કે અંશાંશી કહીએ તો અંશ ઇઝ બ્રહ્મ. અંશ ને બ્રહ્મમાં શું તફાવત છે? કશું નથી. પણ મૂળ રૂપ ભેદ નથી. જો તમને આટલું તો સમજાવ્યું કે સોનામાં સોનું છે એકનું એક જ છે. ઘરેણું બન્યું ત્યારે ભેદ થયો, ત્યાં સુધી તો એટલે ઘરેણાની સાંભળી જાઓ, ઘરેણાની અંદર પણ સોનું છે પણ મૂળ રૂપે હું સમજુ છું. એ ઘરેણાની અંદર સોનું એટલે અંશીને તમે ઘરેણું કહો અને એની અંદર સોનું કહો, એ બરાબર, હું સમજી ગઈ. પણ સોનું એકલું એક જ છે. કહેવાનો ભાવ છે સોનું અંતે તો હેમનું હેમ હોય એમ. પણ સોનું એ અંશ નથી અને બ્રહ્મ એ સોનું છે, બંને એક જ તત્વથી સમજો. અંતે તો હેમનું હેમ હોય, એક જ હોય એમ. ઓકે,
સોનું અને સોનાથી બનતી બધી વસ્તુઓ એમાં જે નથી ચેન્જ થતું એ શું નથી ચેન્જ થતું? આન્સર આપો. અંશ નથી ચેન્જ થતો. અંશીમાં ચેન્જ થઈ ગયું. અંશી એ ઘરેણું છે ને અંશ એ બ્રહ્મ છે, એમ મારું કેવું છે. રોંગ. કેવી રીતે રોંગ થયું? રોંગ અન્ડરસ્ટેન્ડિંગ. અંશ કેમ બ્રહ્મ ના કહેવાય? ના, અંશી બ્રહ્મ છે, અંશ જીવ છે. ઓકે, અંશી, ઓ સોરી, હા, અંશી ને બ્રહ્મ તમે કહેતા હોય તો બ્રહ્મ, તો એને શા માટે સેપરેટ કરવું પડે કે બ્રહ્મ એ તત્વ ને અંશી એ તત્વ નથી, એમ એટલું મારે કહેવાનું હતું. એટલે સોનું અને સોનાથી બનેલા ઘરેણા છે, એમાંથી એ બંનેમાં શું એવું ને એવું જ રહે છે? આન્સર આપો. અંશ અંશી જવા દો, કાર્યકારણ વાત જવા દો. જસ્ટ ખાલી સિમ્પલ આન્સર આપો કે સોનું અને સોનાથી બનેલું ઘરેણું છે, એમાં શું ચેન્જ થતું નથી બંનેમાં? શું એકનું એક જ રહે છે બંનેની અંદર? બંનેની અંદર બધું એકનું એક જ છે. ના, બધું એકનું એક નથી. સોનું એકનું એક છે. હા, સોનું એક, અને ઘરેણામાં રૂપ બદલાઈ જાય છે. હા, તો જે સોનું એકનું એક થયું ને બંનેની અંદર, રાઈટ, એ તત્વ કહેવાય. રાઈટ, પણ એટલે બ્રહ્મ એ સોનું નથી. આપણે માનો એ રીતે દાખલાથી સમજીએ તો બ્રહ્મ એ પણ સોનું છે ને અંશી એ પણ સોનું છે, એવું નહીં? એવી રીતે નહીં સમજવાનું, એવી રીતે અવિકૃત પરિણામ સમજવાનું, એવી રીતે નહીં સમજવાનું. અંશી એ બરાબર બ્રહ્મ. હા, રાઈટ, એક જ વસ્તુ છે. અંશી અને બ્રહ્મ એક જ વસ્તુ છે. તો એ જ હું કહું છું ક્યારની તો. પણ તમે સમજતા નથી. તમે શું કહી રહ્યા છો કે તત્વતઃ અંશાંશીને જવા દો, એને કોઈ રિલેશન જ નથી. અચ્છા, અહીંયા હું જે વાત કરી રહ્યો છું એ તત્વની જ વાત કરી રહ્યો છું કે તત્વ કયો છે? રો મટીરિયલ શું છે? બંગડીની અંદર રો મટીરિયલ છે સોનું. સોનું છે, બરાબર. સોનું સ્વયં જ બ્રહ્મ છે પાછું. કારણ કે એવું નથી કે ધવલભાઈ અને ધવલભાઈની અંદર કશુંક બીજું, ધવલભાઈની બહાર કશુંક બીજું. એવી રીતે બ્રહ્મની અંદર એવું નથી કે બ્રહ્મા એક શેપ છે ને એની અંદર કશુંક ભરેલું છે બીજું કશુંક, ને પાછું બહાર પાછું કંઈક બીજું છે. એવી રીતે બ્રહ્મનું સ્વરૂપ નથી. બ્રહ્મ સોનું જ છે, સ્વયમેવ સોનું. આનંદ કરપાદ મુખોદરાદિ ઇત્યાદિ આનંદ ઘન જ છે, રસ ઘન જ છે. સોનું જ છે. સોનું એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે સોનું. એવી રીતે પણ તમે સમજી શકો છો. બરફનો ગાગડો સમજો ને એવું. તેથી કરીને તત્વ તો એટલે કે સોનું તો બધાએ કાર્યમાં, જો બ્રહ્મ કન્વર્ટ થાય તો પણ સોનું તો સોનું જ રહેવાનું છે કાર્યમાં પણ. તેવી રીતે બ્રહ્મ જો અંશી બને અને અંશ પ્રકટ કરે જીવ રૂપે, તો પણ સોનું તો સોનું જ, ત્યાં પણ અંશમાં પણ સોનું તો સોનું જ રહેવાનું છે. સોનામાં ઓકે ભાઈ, એ બરાબર. બસ આ તમે બોલ્યા એટલે હવે મને અંશી અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી, એટલું જ મારે જાણવું છે. અચ્છા, ભલે, ચાલો, સમજાઈ ગયું. તો ના, એટલે એ વાત બરાબર છે, એમ તમે એને એ કરો મને કે બરાબર છે ને વાત. હા, અંશી અથવા બ્રહ્મ બંને બરાબર છે. હા, બસ એક્ઝેક્ટલી. એટલે એ પહેલા મને એમ જ બધા ના જ પાડો છો કે એવી રીતે નથી એમ. પણ જે હું સમજાવવા માંગુ છું ને એ અંશાંશી નથી સમજાવવા માંગતો. હું સમજાવવા જે માંગુ છું એ તત્વ સમજાવવા માંગુ. તત્વ સમજાવવા માંગો, રાઈટ. એટલા માટે હું તમને કહેતો હતો કે અંશાંશીમાં ના જાઓ અત્યારે. અચ્છા, ઓકે. એ સમજવું અત્યારે આવશ્યક નથી. જે સમજવું આવશ્યક છે એ શું છે કે અંશ હોય કે કાર્ય હોય, બરાબર, હોય, બધામાં સોનું તો સોનું છે. ઓકે. અંશાંશી ભાવ હોય કે કાર્યકારણ ભાવ હોય, તે ભાવ હોય, બ્રહ્મ ગમે તે ભાવથી એકોહમ બહુશ્યામ થાય, પણ છેલ્લે તો બધાની અંદર સોનું જ રહેવાનું છે. સોનાથી નથી. એ રીતે ત્યાં તત્વતઃ અભેદ છે. બ્રહ્મ કારણ બને અને બ્રહ્મ એ કારણમાંથી કાર્યોત્પત્તિ કરે, તો પણ તત્વતઃ કાર્યમાં પણ સોનું છે. બ્રહ્મ જો અંશી બનવાની ઈચ્છા કરે અને અંશ પ્રકટ કરે તો પણ અંશમાં પણ સોનું જ રહેવાનું છે. સોના સિવાય કશું જ નથી. તેથી કરીને અહીંયા કઠોપનિષદની અંદર કહે છે નેહ નાનાસ્તિ કિંચન. ભાઈ, ભગવાન કાર્યકારણ ભાવથી પણ પ્રકટ થાય અથવા અંશાંશી ભાવથી પણ જો પ્રકટ થાય તો પણ
એમાં ભેદ નથી તત્વતઃ, કેમ કે સોનું જ છે. બરાબર. નેહ નાનાસ્તિ કિંચન. સમજમાં આવ્યું? નેહ નાનાસ્તિ એટલે ન ઇહ, ન ઇહ નાના અસ્તિ કિંચન. અહીંયા કોઈ પણ પ્રકારનું જુદું જુદું તત્વ નથી, બધામાં એક જ તત્વ છે. નેહ નાનાસ્તિ કિંચન. એટલે અહીંયા તત્વતઃ અભેદ કહેવામાં આવેલો છે. હવે ક્લિયર થયું? હા હા, થયું થયું. બીજાને ક્લિયર થયું? હા થયું. मनसैवम् मनसैव वेदम् आप्तव्यं नेह नानास्ति किंचन मृत्योः स मृत्युम् आप्नोति यह इह ज्ञानेव पश्यति. भाई जे बधायनी अंदर नानात्व जोवे छे, द्वैतनी भावना छे, जे द्वैत दृष्टि छे बधायनी अंदर के कार्य पण जुदो ने कारण अथवा तो अंश जुदो, सर्वथा जुदो અને અંશી જુદો, એમ જે દ્વૈત દૃષ્ટિ રાખે છે તત્વતઃ એ માને એ મૃત્યુમાંથી પણ મૃત્યુમાં જાય છે એમ કહે છે. મૃત્યોઃ સ મૃત્યુમ આપનોતિ. મૃત્યુનું પણ મૃત્યુને પ્રાપ્ત થાય છે. મૃત્યોઃ સ મૃત્યુમ આપનોતિ. કોણે? યહ નાનેવ પશ્યતિ. જે નાના પશ્યતિ કરે કે બધું જુદું છે, બધું દ્વૈત છે, બધું ભિન્ન ભિન્ન છે. સેમેટિક રિલિજન. મૃત્યોઃ સમૃત્યુમ, એ બધા મૃત્યોઃ સમૃત્યુમ છે. મૃત્યુના પણ મૃત્યુ છે. સમજમાં આવી ગયો? સેમેટિક રિલિજન તો ડેફિનેટલી નાનેવ પશ્યતિ છે, બધું ભિન્ન છે. અલ્લાહ કોઈ દિવસ નીચે આવે ના આવી શકે. અલ્લાહ કોઈ દિવસ જગતના રૂપમાં પરિણમિત થાય? એબ્સોલ્યુટલી ન થાય. ઇસ્લામ આત્મા આસમાને હોય તો હા નાનેવ પશ્યતિ છે. તો શ્રુતિ, આપણી તો શ્રુતિ એને નિંદા કરે છે, નિંદા શ્રુતિ છે આ, કે મૃત્યોઃ સ મૃત્યુમ આપનોતિ યહ નાનેવ પશ્યતિ. તો જે શ્રુતિ નિંદા કરે આવા દૃષ્ટિની, એમાં એવી શ્રુતિને કોન્ટ્રાડિક્ટ કરીને એવી શ્રુતિ કઈ રીતે નિત્યાનુમેય વેદની અંદર આવી શકે પછી, કે જે ભેદ દૃષ્ટિને અંગીકાર કરે? જે શ્રુતિ એમ કહેતી હોય કે મૃત્યો સમૃત્યુમ નાનેવ પશ્યતિ, આવી નિંદા કરીને પછી બીજી નિત્યાનુમેય વેદની અંદર શ્રુતિની અંદર એમ માનો છો કે કોઈક શ્રુતિ એમ કહેશે કે નાના નાનાત્વ જોવો? કોઈ દિવસ હોય એવું? ન હોય. તો નિત્યાનુમેય વેદની અંદર કઈ રીતે તમે આવી કલ્પના કરી શકો? હવે સમજમાં આવ્યું? આ તો કઠોપનિષદની અંદર એ કહે છે ભેદ દર્શન નિંદા વચનાत्. ભેદ દર્શન જે છે એની નિંદાનું વચન છે કઠોપનિષદની અંદર. જે આવી રીતે તત્વતઃ ભેદ જોવે કે ભાઈ આ સોનું નથી, આ તો કંઈક ઇતર, સોનાથી ઇતર કોઈક પ્રકારનો રો મટીરિયલ છે કાર્યમાં, તો એ ભેદ દૃષ્ટિ જોનારની વ્યક્તિને અહીંયા કહેવામાં આવે મૃત્યોઃ સમૃત્યુમ. તો ભેદ દર્શન નિંદા વચનાत् તસ્માદ ન ભેદાંગીકારઃ કર્તુમ શક્યઃ. તેથી કરીને ભેદનો અંગીકાર કરવું નહીં અને કરી પણ ન શકાય. ઇવ શબ્દો બહુસ્યામ તૈત્રીય વ્યાવૃત્યર્થઃ તસ્માદ ઉપનિષત્સુ સર્વ પ્રકારો અવિરોધઃ સિદ્ધઃ. અચ્છા, હા, તો કહે છે તથા ચ નિંદા શ્રવણાત્મ નિત્યાનુમેય વેદ મૂલક ભેદસ્ય સિદ્ધિ. તેથી કરીને અહીંયા સમજમાં આવી ગયું ને કે ભાઈ નિંદા શ્રવણ છે તો પછી નિત્યાનુમેય વેદની અંદર કઈ રીતે એની સ્તુતિ કરી શકે કોઈ? બરાબર. ઘટપટાદિવત દર્શન નિષેધઃ ન તુ વૈલક્ષણ્યેન એકસ્યૈવ નાના દર્શન નિષેધ ઇતિ આહુઃ ઇવ ઇતિ. નાના ઇવ પશ્યતિ ક્યાં છે ભાઈ? નાના ઇવ પશ્યતિ, હા, નાના એવ પશ્યતિ છે, નાનેવ પશ્યતિ, હા, નાના ઇવ પશ્યતિ છે.
નાનેવ પશ્યતિ માં ઈવ શબ્દ છે જો યઈહ નાનેવ પશ્યતિ તો સંધિ વિચ્છેદ કરો તો નાના ઈવ પશ્યતિ થશે તો ઈવ પશ્યત ઈવ જે છે શબ્દ એ ઈવ શબ્દ જે છે એમ એવી રીતે કે જેમ કે જાણે કે જે સિમિલર ટુ ઈવ શબ્દ તો ઈવ શબ્દમાંનું પ્રયોજન શું છે હોઈ શકે તો ત્યાં એમ કહે છે નતુ વૈલક્ષણ્યને એકસ્યૈવ નાના દર્શન નિષેધ ઇતિ આહુ ઈવ ઇતિ ઈવ શબ્દો બહુસ્યામ ઇતિ વ્યાવૃત્યર્થઃ ભાઈ ઈવ શબ્દ જે છે એનું પ્રયોજન શું છે તો કહે છે કે જેમ જે લોકો ઘટ અને પટ ઘટપટાદિશુ દર્શન નિષેધ એમ કહે છે ને તો એમાં જો કેવી રીતે સમજવું કે જે નાનેવ તો નાના ઈવ પશ્યતિ તો એમાં શું કહે છે કે ભાઈ જે લોકો ઘટ અને પટ માં સર્વથા ભેદ જોવે છે તત્વ દ્રષ્ટિથી અથવા તો બે ઘટ અને વૃક્ષ વચ્ચે અથવા વૃક્ષ અને પુષ્પ વચ્ચે તાત્વિક ભેદ જોવે છે તો એ લોકોનો જ અહીંયા દોષ છે અન્યનો દોષ નથી અન્ય ભેદ દર્શનમાં કોઈ દોષ નથી એટલે અહીંયા ઈવ શબ્દ છે તો બહુશ્યામ પ્રજાએતિ તો બરાબર જ છે બહુશ્યામ પ્રજા કેમ કે એક વાત સમજો અહીંયા કહે છે નાનેવ પશ્યતિ નેહ નાનાસ્તિ કિંચન ભેદ નથી અને બહુશ્યામમાં એમ કે છે ભેદ છે કારણ કે બહુશ્યામમાં શું છે એકમાંથી બધું ઘણું બધું બન્યું એટલે ઘણું બધું ભેદ બન્યું નહીં તો ભેદ જ ન હોય તો બન્યું કઈ રીતે ઘણું બધું બહુશ્યામમાં એટલે અહીંયા પ્રોબ્લેમ શું આવે છે કે એક જગ્યાએ શ્રુતિ એમ કે છે કે નેહ નાનાસ્તિ બીજી જગ્યાએ એમ કહે છે બહુશ્યામ તો હવે મારે માનવું શું ભેદ છે કે ભેદ નથી કે અભેદ છે કે અભેદ નથી કે ભેદાભેદ છે કે ભેદ સહિષ્ણુ અભેદ છે કે તાદાત્મ્ય છે શું છે કન્ફ્યુઝ થઈ ગયા ને એથી કરીને કહે છે કે ભાઈ અહીંયા મહાપ્રભુજી એટલા માટે અહીંયા સ્ફુટ કરીને કહે છે કે બહુશ્યામ જે છે એ ઐચ્છિક ભેદ છે અને નેહ નાનાસ્તિ કિંચન માં જે ના પાડી છે કે નાનાત્વ નથી એ તત્વતઃ ભેદની ના પાડી તો તત્વતઃ અભેદ છે તત્વતઃ ભેદ નથી બધું સોનું જ છે પણ બહુશ્યામમાં કહેલું છે કે ભાઈ એકે બહુ થવાનું બહુભવન બહુભવન સંકલ્પના કારણે બહુ થવાનું જ્યારે એને ઈચ્છા કરી તો એ એકોહમ બહુશ્યામ પ્રજાએ ઈચ્છાના કારણે એને મલ્ટિપલ થયો હોય મલ્ટિપ્લિસિટીઝમાં કન્વર્ટ થયો તો એ ઈચ્છાના કારણે અહીંયા ઐચ્છિક ભેદ માનવું પડે તત્વતઃ ન માની શકાય તેથી કરીને તત્વતઃ અભેદ છે અને ઐચ્છિક ભેદ છે આ બંને શ્રુતિ વચનને જ્યારે આપણે કન્સિસ્ટન્ટ કરીશું ઇન્ટરપ્રિટેશન એક વાક્યતા તો મહાપ્રભુજી કહે છે કે આ મારો ભેદ સહિષ્ણુ અભેદવાદ સિદ્ધ થશે તાદાત્મ્યવાદ તસ્માદ ઉપનિષત્સુ સર્વ પ્રકાર અવિરોધ સિદ્ધ તો ઉભયલિંગાધિકરણ જે છે એ તાદાત્મ્યવાદને સમજવા માટે બહુ જ અતિ આવશ્યક છે ઉભયલિંગાધિકરણ અહીંયા સુધી આપણો અધિકરણ પૂરો થયો અહીંયા સુધી આ કન્ક્લુઝન છે ઉભયલિંગાધિકરણ આ હવે અહીંયા આના પછી જે બધા આવવાના છે જે અધિકરણો એ બધા એટલા ઇમ્પોર્ટન્ટ છે શુદ્ધાદ્વૈત સમજવા માટે જેમ કે પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વા અથવા એનાથી પણ પછીના જે બધા અધિકરણો છે પરમતઃ સેતુ માન્યતિ ઇતિ અધિકરણ આ બધા જે અધિકરણો છે ફલમતમ ઇતિ અધિકરણ આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ અધિકરણો છે શુદ્ધાદ્વૈતને સમજવા માટે તો હવે પછીના બધા જ ઉભયલિંગાધિકરણ થી લઈને બધા જ અધિકરણો ઉભયલિંગાધિકરણ પછીના બધા જ ઉભયલિંગાધિકરણ અને એના પછીના બધા જ અધિકરણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શુદ્ધાદ્વૈતને સમજવા માટે હવે ઓકે અહીંયા રાખીએ આપણે બીજા કોઈ પ્રશ્ન છે પેલો ફરતી એક વાત મને ખબર ના પડી ઈવ શબ્દોનું ખરેખરનું મીનિંગ શું ના હજી તમે ફરીથી રિપીટ કરશો બહુશ્યામ લખ્યું છે ઈવ શબ્દનો પ્રયોજન જે છે એ ખાલી કેમ કે નાના
નાના પશ્યતી જ મૂકવું જોઈએ? નાની એવ પશ્યતી એમ કેમ મૂક્યું? સીધું એમ કહે જ ને કે નાના પશ્યતી, જે નાના પશ્યતી છે તે લોકો બધા મૃત્યુ સુમૃત્યુમ એમ કહી દેવું જોઈએ ને. ઈવ શબ્દ મૂકવાની જરૂર શું? ઈવ શબ્દનો મતલબ મૂકવાનો એ પ્રયોજન છે કે ભાઈ જે જુદું જુદું રૂપે જોવે છે, જુદી જુદી રીતે જોવે છે, એ તત્વતઃ ભેદને નિષેધ કરવા માટે અહીંયા ઈવ શબ્દ લગાવે છે. બાકી ઐચ્છિક ભેદને નિષેધ કરવા માટે નથી. કેમ કે નહીં તો પછી એ બહુશ્યામ પ્રજા એ કોન્ટ્રાડિક્ટ કરશે. એવું સમજશો કે કશું ભેદ જ નથી, કોઈ જાતનો ભેદ નથી. પેલા શાંકર મતની જેમ બધું બ્રહ્મ, શાંકર મતની જેમ જો એમ કહો કે ઓહો તેથી ભેદ જ નથી, એટલે કોઈ પણ જાતનો ભેદ જ ના જોઈએ હવે મારે બ્રહ્મની અંદર, તો પછી એને વ્યાવૃત્ત એને નિષેધ કરવા માટે વળી પાછા મહાપ્રભુજી કે ભાઈ બહુશ્યામ પ્રજાએતીનો પાછો કોન્ટ્રાડિક્શન થશે. એટલે એ પણ ન માની શકાય કે જ્યાં એમ કહો કે કોઈ જાતનો ભેદ જ નથી, ભેદ સર્વથા અંગીકાર ન કરાય, એમ પણ ના માનવું જોઈએ. એટલે ઈવ શબ્દ મૂકેલો છે. ઈવ શબ્દનો લિટરલ મીનિંગ શું થાય? લાઈક. ઓકે. જુદું જુદું તત્વ જેવું ન સમજવું જોઈએ. લાઈક. બરાબર. ઓકે. એવી રીતેનો અર્થ થશે ઈવ શબ્દ. ક્લિયર? ચાલો બીજા કોઈ પ્રશ્ન છે? આ જે વાણી છે કઠોપનિષદ બહુ એકદમ તીખી વાણી છે. મૃત્યોસ્ત મૃત્યુમ. એટલે તો શંકરાચાર્યજી નિહનાનાસ્તિ કિંચનને બહુ ભાર દીધો છે. એટલે તો ભેદ અંગીકાર જ નથી કરતા શંકરાચાર્યજી. ઐચ્છિક ભેદને અંગીકાર નથી કરતા શંકરાચાર્યજી. તો માત્ર પ્રાતિભાષિક અને વ્યાવહારિક ભેદને જ અંગીકાર કરે છે. કેમ કે નેહનાનાસ્તિ કિંચન ઇન્દ્રો માયા વિપુરુરૂપય્યતે. એટલે પણ મહાપ્રભુજી કહે છે એવી રીતે ઇન્ટરપ્રિટ ન થાય, કારણ કે બહુશ્યામ પ્રજા એનું શું કરવું, અથવા સર્વમ ખલ્વિદમ બ્રહ્મનું શું કરવું મારે હવે? જો કાર્ય તત્વતઃ જો સોનું જ ન હોય તો સોનાની સર્વમ ખલ્વિદમ બ્રહ્મ રૂપતા કઈ રીતે સિદ્ધ થાય કે બધું સોનું છે એમ? બરાબર. તો એ અને ઐતદાત્મ્યમિદમ સર્વમ એ પણ નું કોન્ટ્રાડિક્શન થાય છે. ઐતદાત્મ્યમિદમ સર્વમ ની અંદર પણ એ સાચું નહીં ઠરે પ્રાતિભાષિક ભેદની અંદર. એ તો માત્ર પ્રતીતિમાં આવે છે, ખરેખર છે નહીં કોઈ એ જગત. એ તો વિવર્ત છે. બ્રહ્મનો માયામાં પડતો વિવર્ત છે, એવું પણ ન માની શકાય. કેમ કે ઐતદાત્મ્યમિદમ સર્વમ એ પણ પાછું ખોટું પડે છે. એટલે માયાવાદની અંદર નેહનાનાસ્તિ કિંચન પ્લસ ઇન્દ્રો માયાભિપુરુરૂપીયતે ઇક્વલ્સ ટુ કેવલાદ્વૈતવાદ. અને શુદ્ધાદ્વૈતવાદની અંદર નેહનાનાસ્તિ એકોહમ બહુશ્યામ પ્રજાએ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ ઇતિ ઐચ્છિક ભેદ અને ભેદ છે. બરાબર. એકમેવા દ્વિતીયમ પ્લસ એકોહમ બહુશ્યામ પ્રજાએ. તો એ બંનેને સિન્થેસિસ કરવાથી સુમેળ એટલે સમજી જાય છે જલ્દીથી. એવું નથી કહેતો કે આ બે જ શ્રુતિ છે. વળી પાછી સમજો, હું એવું નથી કહી રહ્યો કે આ બે જ શ્રુતિના સહારેથી મહાપ્રભુજી આખો શુદ્ધાદ્વૈતનું તારવણી કરી, એવું નથી. આ તો આપણા ચાલુ ખાતાના જીવોને સમજવા માટે જલ્દીથી સમજાઈ જાય શુદ્ધાદ્વૈત. એટલે આપણા ચાલુ લોકોને સમજાવવા માટે, ચાલુ લોકો એટલે પેલા ચાલુ નહીં, ચાલુ એટલે કે નોર્મલ. સમજમાં આવ્યું? આપણા જેવા નોર્મલ માણસોને સમજમાં આવી, નોર્મલ પણ નહીં એકચ્યુઅલીમાં, આપણા જેવા જે ઓછા ભણેલા છે એ લોકોને સમજમાં આવી જાય, એમના માટે આ ફોર્મ્યુલા છે. પછી એનો અર્થ એવો છે કે શંકરાચાર્ય બધી શ્રુતિને માન્ય નથી રાખતા, એવું થયું?
માન્ય રાખી છે, પણ એ શ્રુતિનો લક્ષણાને બધો ઉપયોગ કરીને જુદી જુદી રીતે ઇન્ટરપ્રિટ કરે છે. મહાપ્રભુજી નથી. મહાપ્રભુજી કહે છે કે ભાઈ લક્ષણા શા માટે કરવી જોઈએ. હા, એ તો ના પડે. અવિદ્યાવૃત્તિથી બધું સિદ્ધ થતું હોય તો શા માટે લક્ષણાનો પ્રયોગ કરવો જોઈએ. એવી રીતે લક્ષણાનો પ્રયોગ કરવો હોય તો આખા વેદનો ઉચ્છેદ થઈ જશે. પછી બધાની અંદર બધા જ પ્રકારના લક્ષણા આવી શકે છે. પછી તો આવી શકે છે. એવી રીતે તો વેદનું ઇન્ટરપ્રિટેશન ન કરાય ને, અવિદ્યાવૃત્તિથી જ કરવું જોઈએ. એવી રીતે. ઓકે, અહીંયા કોઈ બીજા પ્રશ્ન છે? આ સમજમાં આવ્યું ને? નિત્યાનુમેય વેદ જે પ્રાપ્ત નથી અથવા જે પ્રકટ વેદ છે, એટલે કે જે પ્રાપ્ત છે. હા, એક હવે ખ્યાલ આવે. રાઈટ. નિત્યાનું. બીજા કોઈ પ્રશ્ન છે કોઈને? પ્રશ્ન તો નથી, પણ આ જ વસ્તુ આપણે છે એ ઈક્ષત્ય અધિકરણમાં આપણે સમજ્યા હતા. ને નાનાસ્તિ કિંચન. હા, અચ્છા, એ આવ્યું હતું. અચ્છા, હું તો હા, ઈક્ષણ જે કહ્યું ને, ઈક્ષણ અનુસંધાનમાં ઘણી બધી શ્રુતિઓ કહે છે ને, તે વખતે આપણે સમજ્યા હતા કે શંકરાચાર્યજી નેહ નાનાસ્તિ કિંચન થી શું કહેવા માંગે છે એ આ રીતે અર્થઘટન કરે છે. મહાપ્રભુજી એ આપણે જે નક્કી એકોમ બહુ સંગત કરવું જોઈએ તે બધા સમજાય કરવા લાગે છે. એક બાવાએ એક સરસ ફોર્મ્યુલા આપી છે. આમાં ખબર નહીં તમને દેખાય છે કે નહીં, પણ આમાં દેખાય છે કે નહીં? જો તો દેખાય છે. મને ખબર પડી ગઈ. બેકગ્રાઉન્ડ નું કરવું પડશે. હા, બેકગ્રાઉન્ડ ચેન્જ કરશે. બ્રહ્મવાદ નું છે એકચ્યુઅલી. દેખાય છે બુક બ્રહ્મવાદ છે. હા, હા, દેખાય છે ને? જો હા હા, બધા મત છે બધા ને. કેવલ પિક્ચર પાડીને મૂકી દો ને પેલામાં વોટ્સએપમાં, તો પછી મારે મોટું કરીને જોઈ લેવાય. ત્યારે જોઈ લો તમે. દેખાતું નથી મને બહુ. જોઈ લો પછી મોકલાવીશું. આનો મતલબ એ નથી કે ભાઈ બે જ શ્રુતિથી આખો મત નું તારવણી કરી લીધો મહાપ્રભુજી. એવું નહીં સમજવું. આ તો આપણા, ફરીથી કહું છું કે આપણા જેવા પેલા ચાલુ ખાતાને સમજવું હોય ને જલ્દી કે ભાઈ બે સેન્ટેન્સમાં સમજાવી દો શુદ્ધાદ્વૈત શું છે. મંદબુદ્ધિ વાળા. ના, બાલ મંદિર વાળા, આપણા જેવા બાલ મંદિર. મંદબુદ્ધિ છે. ના, મંદબુદ્ધિ ના કહેવાય. ના, બાલ મંદિર વાળા. બાલ મંદિર. ખબર નથી. જે બાલ મંદિરિયાઓ છે એ લોકોને આ ફોર્મ્યુલાથી સમજમાં સમજી ગયા. બાકી ભાષ્ય વાંચો તો ખબર પડે કે કઈ રીતે કર્યું. આ અમારા માટે ગુડ ન્યૂઝ આજે તો. હવે અમારું જે બ્રહ્મ સંબંધ છે ને એ ટોપિક હવે બાવાશે લેવાના છે. અરે વાહ, આજે અમારા સારા સમાચાર મળ્યા અમને. અચ્છા, સરસ. એ સરસ સમાચાર મળ્યા. ધવલભાઈ, આ કઠોપનિષદ લીધું, આમાં જે પહેલું હતું મનસૈ વેદમ